લેક્ચરમાં આપણે દ્રવ્ય વિશે સમજ મેળવી, શુદ્ધ પદાર્થો મિશ્રણો વિશે સમજ મેળવી. જો એવા એકથી વધુ પ્રકારના અથવા એક પ્રકારના એકથી વધુ પરમાણુઓ ભેગા મળે અને નિશ્ચિત સંગઠન ધરાવે, નિશ્ચિત સંરચના ધરાવે તો એને અણુ કહેવાય. બરાબર, એ આપણે છેલ્લે જોયું. પરમાણુ કોને કહેવાય? એક જ પ્રકારના ઘટકોનો સમૂહ એટલે પરમાણુ. અને એકથી વધુ પ્રકારના અથવા એક જ પ્રકારના એકથી વધુ સંખ્યામાં પરમાણુઓ જોડાય તો એને અણુ કહેવાય. પણ અણુની સંરચના નિશ્ચિત હોય, જેમ કે H2O અણુ છે પણ એમાં 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન એટલે એમ જ હોવું જોઈએ. H3O ના બને, H5O ન બને, H8O ન બને. તો અણુમાં સંરચના શું હોય છે? નિશ્ચિત હોય. જ્યારે પરમાણુમાં આંતરિક સંરચના નિશ્ચિત હોય, પણ આ જે સમયે 18મી 19મી સદીની શરૂઆતમાં પરમાણુને અવિભાજ્ય ગણતા હતા કે પરમાણુના ટુકડા થઈ શકે નહીં. પરમાણુ એટલે અવિભાજ્ય ઘટક. હવે એનાથી નાનો ઘટક શક્ય જ નહોતો. અપરમાણુય કણો, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોનની શોધ થઈ નહોતી ત્યારની. હમણાં આપણે એની ડિટેલમાં નહીં જઈએ, એની ડિટેલમાં આપણે બીજા ચેપ્ટરમાં જવાનું છે. અત્યારે હવે વાત કરીએ દ્રવ્યના ગુણધર્મ. એની વાત કરીશું. દ્રવ્યના ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો, અને રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો કોને? દ્રવ્ય પદાર્થ જે છે, દ્રવ્ય છે, એનું કોઈ પણ સંગઠન, એનું મૂળભૂત જે બંધારણ છે એને ડિસ્ટર્બ કર્યા વગર માપી શકાય એવા ગુણધર્મો, એને ભૌતિક ગુણધર્મો કહેવાય. દાખલા તરીકે કેરોસીન છે તો એનો ભૌતિક ગુણધર્મ એટલે એની વાસ, રંગ, એ ભૌતિક ગુણધર્મ છે. એનો વાસ માપો કે રંગ માપો, એનો જુઓ, ચેક કરો તો એમાં એના સંગઠનને કોઈ અસર થાય નહીં, એના બંધારણને કોઈ અસર થાય નહીં. પણ તમે એનો રાસાયણિક ગુણધર્મ એટલે ઉત્કલન બિંદુ માપો તો શું થાય? એની અવસ્થા બદલી જાય. ઘન પ્રવાહીમાંથી વાયુ બનાવ્યું હોય તો જ્યારે અવસ્થા બદલે અથવા એનું બંધારણ બદલી જાય, વિઘટન થઈ જતું હોય અને જે મપાતા હોય એવા ગુણધર્મો, એને કેવા કહેવાય? રાસાયણિક ગુણધર્મો. જો પદાર્થનું લંબાઈ, ક્ષેત્રફળ, આ બધા એના ભૌતિક ગુણધર્મો છે જેને નરી આંખે અવલોકી શકાય અથવા તો સામાન્ય રીતે સહેલાઈથી માપી શકાય. રાસાયણિક ગુણધર્મ એટલે એસિડિક છે કે બેઝિક, તો કે એને એસિડ હારે પ્રક્રિયા કરો, જો એસિડ હારે પ્રક્રિયા કરે તો બેઝિક છે, અને જો બેઝ સાથે પ્રક્રિયા કરે તો એસિડિક છે. તો રાસાયણિક ગુણધર્મ કેવો થયો? માઇક્રો ત્યાં સુધીમાં એની તો પ્રક્રિયા થઈ ગઈ. એ ઓક્સિજન હારે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવશે કે કેમ? એ રાસાયણિક ગુણધર્મ છે. ક્લોરીન હારે પ્રક્રિયા કરીને ક્લોરાઇડ બનાવશે કે કેમ? એ રાસાયણિક ગુણધર્મ છે. ક્ષેત્રફળ એનું ભૌતિક ગુણધર્મ છે, લંબાઈ ભૌતિક ગુણધર્મ છે, વાસ, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, એમાં અવસ્થા બદલે છે. જો ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ અવસ્થા બદલાવે છે પણ છતાં એ રાસાયણિકમાં નથી ગણતા, ભૌતિક બને છે. અવસ્થા ભલે બદલે તો પાછી મેળવાઈ જાય, સંગઠન બદલતું નથી. જ્યારે આની પ્રક્રિયા કરો તો સંગઠન બદલે. રાસાયણિક ગુણધર્મ હોય, તમે ચેક કરો કે ભાઈ પાણીનો રાસાયણિક ગુણધર્મ સોડિયમ હારે પ્રક્રિયા આપે કે કેમ? સોડિયમનો ટુકડો લઈને પાણીમાં નાખો એટલે પાણી હારે પ્રક્રિયા થઈ NaOH બની જાય. સોડિયમમાંથી શું બની જાય? NaOH. તો રાસાયણિક પ્રક્રિયા થઈ. બરાબર છે? તો એનો મતલબ એવો થયો કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થઈ ગઈ. તો એ રાસાયણિક ગુણધર્મ માયકો કહેવાય કે સોડિયમ સાથે પ્રક્રિયા પાણી આપી અને NaOH બનાવે છે. સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે, રાસાયણિક ગુણધર્મ છે. સોડિયમ પ્રત્યે સક્રિય કરે.
તો આ રીતે બંને પ્રકારના ગુણધર્મો હોય છે પદાર્થના, ભૌતિક અને રાસાયણિક. રંગ, વાસ, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, વજન, ઘનતા આ બધા ભૌતિક ગુણધર્મો છે. એની સામે એસિડિકતા, બેઝિકતા, ઓક્સાઇડ બનવાની ક્ષમતા, ક્લોરાઇડ બનવાની ક્ષમતા આ બધા કેવા થશે? રાસાયણિક ગુણધર્મો. પહેલા આપણે વાત કરીએ ભૌતિક ગુણધર્મો. ચાલો, ભૌતિક ગુણધર્મો માપવા હોય તો બસ હવે બહુ નિરાતે ડિસ્કશન જ કરવી છે. બહુ નિરાતે આપણે હવે ડિસ્કશન જ કરવાનું છે. બેસી બરાબર છે. ભૌતિક ગુણધર્મો છે, એને માપવા હોય તો કઈ ટેકનિકો? ઇંગ્લિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ. ઇંગ્લિશ પદ્ધતિ કોણ લાવ્યા હોય? અંગ્રેજો. ભારતમાં અંગ્રેજો ઇંગ્લિશ પદ્ધતિ લાવી. એફપીએસ, ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. અંતર માટે શેમાં માપવાનું છે? ફૂટમાં. વજન શેમાં માપવાનું છે? પાઉન્ડમાં. 1 પાઉન્ડ એટલે 459 ગ્રામ જેવું થાય. સેકન્ડ, સમય સેકન્ડમાં માપવાનો. પણ ફ્રાન્સ વાળા વૈજ્ઞાનિકો થોડાક વધુ હોશિયાર નીકળ્યા. એમને શું આમાં મુશ્કેલી જોઈ તમને કહું. સમય સેકન્ડમાં માપો એટલે 60 સેકન્ડની 1 કલાક, 1 મિનિટ થાય. 60 મિનિટની 1 કલાક, 12 કલાકનો દિવસ, 24 કલાક, 12 કલાકની રાત એટલે કુલ ટોટલ આખો દિવસ 24 કલાકનો. 30 દિવસનું 1 મહિનો, 8 દિવસનું અઠવાડિયું, 365 દિવસનું વર્ષ. કેટલા બધા આંકડા યાદ રાખવાના, વિચાર કરો. જો આપણે નાનેથી આ મગજમાં ઘુસાડી દીધું છે એટલે આપણને અત્યારે આવડે છે, પણ તમારી લાઈફનો તમે કેટલો સમય આ એકમો પાછળ આપ્યો એ વિચારી જુઓ. મહિનો 2 મહિના બગાડ્યા કરવા ટોટલ સમયનો, એ મહત્વનું છે. એટલે ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ નવી એસઆઈ પદ્ધતિ શોધી કાઢી. એસઆઈ પદ્ધતિ. હવે આ પદ્ધતિ શું છે? મેટ્રિક પદ્ધતિ. દશાંક ઉપર જ બધું લે છે. 10 કલાકનો દિવસ, 10 કલાકની રાત, 100 કલાકનું અઠવાડિયું, 1000 કલાકનું વર્ષ, જે આપવું હોય પણ 10 ના ગુણાંકમાં આપો. ઘડિયાળોને એ રીતે બનાવો, સેટ કરો. સમય માટે. વજન માટે એવું 1000 ગ્રામ એટલે 1 કિલો, 1000 કિલો એટલે 1 ક્વિન્ટલ. તો એને બધી વસ્તુને ક્યાં લઈ ગયા? 1.0 એના ગુણાંકમાં લઈ ગયા. બહુ મહત્વનું છે. હવે ભારતની સિચ્યુએશન ક્યાં છે એને સમજવાની કોશિશ કરીએ. માપ સાઈઝમાં આપણે લંબાઈ માટે ભારતમાં શું વાપરીએ છીએ? કોણ કહેશે? લંબાઈ માટે ભારતમાં શું વાપરીએ છીએ? મોટી મુશ્કેલી છે. જો ફૂટે ચાલે છે, ચાલે છે. પ્લોટ લીધો હોય તો ફૂટે પૂછે. વારે ચાલે, વાર ચાલે છે ખરું? 3 ફૂટ એટલે 1 વાર. મીટર ચાલે? મીટર ચાલે. લંબાઈ માટે મીટર એવું છે. કાપડ લેવા જાય 5 મીટર આ ફાડી દેજો, 2 મીટર ફાડી દેજો, મીટરમાં હાલે. ચાલે છે ને? પછી તમે ક્યાંય તમારા જૂના દસ્તાવેજ જોયા હોય ને, ગામડાના ખેતરના દસ્તાવેજ, એમાં તો વીઘા ને હેક્ટર ને આર ને એવું લખ્યું હશે. બોલો, વીઘા 5 વીઘાનું કટકું. તમે ખેતર બોલો છો કેવી રીતે? અમારા આટલા એકર છે જમીન, આટલા વીઘા છે, એટલે છે ખરા? એવું માપ ચલાવે છે. અરે ગામડાના જે ગાડી ચલાવવાના માર્ગ હોય ને એને લખ્યું હતું 2 સાંકળ અને 3 કડીનો માર્ગ. 2 સાંકળ. સાંકળ એટલે બળદ બાંધવાની જે સાંકળ હોય એનું માપ લીધું. 1 સાંકળ એટલે કેટલા ફૂટ? તો અત્યારે શોધવું પડશે. એ મળે હો? ક્યાં મળે? તો પછી કોઈ જંત્રી, સરકારી જંત્રીમાં લખ્યું. એ જંત્રી મંત્રી પાસે મળે. ગામમાં જે આપણે તલાટી મંત્રી હોય ને એની પાસે આ જંત્રી હોય. જંત્રી એટલે એવી બુક જેમાં ભારતમાં વપરાતા લંબાઈના બધા માપ એકબીજાની સામે લખ્યા હોય. 1 ફૂટ એટલે કેટલા મીટર, 1 મીટર એટલે કેટલા ફૂટ, 1 ફૂટ એટલે કેટલા કિલોમીટર, 1 કિલોમીટર એટલે કેટલા મીટર, એ બધું લખ્યું. એનું જંત્રી કહેવાય. એ જંત્રીમાંથી મળે. તો લંબાઈમાં સાંકળ વપરાય. એને જવા દો ને,
ક્રિકેટની પિચ કેવડી હોય તમને શું લાગે છે? કોઈ માય પિચ 22 પગલા, એટલે અહીંયા પાછું પગલા આવ્યું તો મીટર ને લીટર બધું મૂકી દીધું સાઈડમાં, પગલા માપી દીધા. વાંભ માપે, વાંભ છે સાઈડ બોલું છે. બળદની રાસ હોય ને, રાસ 8 વાંભની હોય. વાંભ એટલે આટલું અંતર, આ હાથથી ચાલુ કરીને અહીંયા સુધીનું વાંભ. આવી 8 વાંભ માપે ને એટલે બળદની રાસ બને. બોલો, વાંભમાંય માપે. ઊંચાઈ માપવી હોય, નિસરણી બનાવવી હોય કે આટલા વાંભની બનાવીને વાંભમાંય માપે. વેતે માપે, લો નહીં વેત ભરીને માપે. તો લંબાઈને આટલા હજી ગોટાળા કદના તો હજી આપણે વાત જ નથી કરી હો. કોઈ કહી શકશો મને નવટાંક એટલે કેટલું? નવટાંક સાયન્સ વાળાનું દિમાગ છે. 200 વર્ષ 500 વર્ષ પહેલા નહીં ખબર હોવી જોઈએ, આજની હોવી જોઈએ, ભવિષ્યની હોવી જોઈએ. તમારા ઘરમાં આ વિડિયો પોઝ કરીને ઘરમાં જાણવાની કોશિશ કરો છો કોને ખબર છે નવટાંક એટલે કેટલું? હજી આથી અઘરો સવાલ પછી પૂછીશ. પહેલા નવટાંક વિચારો, નવટાંક એટલે કેટલું? પૂછી લીધું, તપાસ કરી લ્યો ઘરમાંથી. મમ્મી પપ્પા દાદા દાદી મામા માસી જે કોઈ ઘરમાં હોય તપાસ કરી લો પૂરેપૂરો. બહુ મોટા વડીલો પાસે જવાબ મળી જશે. નવટાંક એટલે પાસે અડધું. એમ ન સમજમાં આવે. 1 લીટર એટલે કેટલું થાય? 1 લીટર એટલે કિલોગ્રામ જેટલું. પાણી 1 કિલો અને 1 લીટર સરખું થાય. એટલે 1 કિલો પાણીના કદને શું કહી દીધું? 1 લીટર. એનું અડધું હોય એટલે એને 1 શેર કહેવાય. શેર એટલે લીટરનું અડધું. શેરનું અડધું હોય ને અધશેર કહેવાય. આપણે દૂધ લઈ તો શેરમાં લઈ છીએ. અધશેરનું અડધું હોય તો પા શેર. પા એટલે ચોથો ભાગ, શેરનો ચોથો ભાગ એટલે પાસે. અને એનું અડધું એટલે નવટાંક. આ નવટાંક શબ્દ થયો લે કદ માટે વપરાય. ખબર ના હોય ઘણી વાર આપણને. બીજું લીટર વાપરી છે ને. પાણી મગાવ્યું કે 10,000 લીટરનું ટેન્કર આવ્યું, ટાંકા ઉપર લખ્યું હોય 5 લાખ લીટરની કુલ કેપેસિટી હોય છે ખરું? તો લીટરમાં માપી, શેરમાં માપી, માપી છે ને કદ. એને જવાબ એક બીજો શબ્દ તમને સમજાવું. ચલો, કીધું ને આના કરતા અઘરો સવાલ આવશે. એ જ નાટક ક્યાંય જોયા હોય, સાંભળ્યા હોય, નવલકથાઓ વાંચી હોય, ઘરમાં ઘણી વાર વપરાય. તો પાણી ગરમ કરતે નહીં કે કેટલું કરવું? બહુ કરું? ના ના, નવસેકું કરી દેવું. નવસેકું ગરમ કરો. તમે ઘરે દાદા દાદીને પૂછજો નવસેકું પાણી કે હા લાવું કરું. હવે તમે બીજો સવાલ પૂછો, નવસેકું પાણી હશે તો એનું ટેમ્પરેચર કેટલા ડિગ્રી સેલ્સિયસ હશે? કયો છો? 10મા સુધી તમે ભણેલા છો, વેલ એજ્યુકેટેડ છો. તમારા ફાધર મધર એજ્યુકેટેડ હોઈ શકે છે. ગૂગલમાં સર્ચ કરવું હોય તોય કરી લ્યો. બરાબર છે? ગૂગલમાં ભેગું નહીં થાય. બધું ગૂગલમાંથી મળી જાય તો ગુરુનું કંઈ કામ ના. ગુરુ પૂર્ણિમાનું મહત્વ ઘટી જાય. નવસેકું એટલે કેટલું ટેમ્પરેચર થાય, એને કેટલું ગરમ ગણવાનું. હું થર્મોમીટર મૂકું તો કેટલું બતાવશે? નવસેકું હોય તો કહી શકો ખરા? શોધી લો, વિડીયો પોઝ કરીને જવાબ શોધો. વિડીયો પછી આગળ જોજો. જવાબ આગળના છુપાયેલો છે, આપું છું. પણ તમે જો મારા જવાબ પહેલા શોધી કાઢશો તો તમે ખરા સાયન્ટિસ્ટ કહેવાય. કે તમે કોઈ પણ ભોગે જવાબ પહેલા શોધો. ઝડપથી વિડીયોને ફોરવર્ડ કરીને જવાબ શોધી લેશો તો પછી તમે ધક્કા મારી મારીને હાલો એવા સાયન્ટિસ્ટ બનશો. ધ્યાન રાખો. વિડીયોને પોઝ કરીને જવાબ શોધો. બહુ અઘરો જવાબ હતો પણ આમ સહેલો પણ છે. હમણાં તો નવટાંક કીધું હતું. એટલે નવાંક શબ્દ છે ને ભારતમાં પાસેરના અડધા માટે હતો. પાણી ફૂલ ગરમ હોય તો ટેમ્પરેચર કેટલું હોય? 100 ડિગ્રી. અડધું ગરમ હોય તો 50 ડિગ્રી. પા ભાગનું ગરમ હોય તો 25 ડિગ્રી. પા ભાગનું અડધું નવટાંક કીધું હતું ને 12.5 ડિગ્રી થયું. નોર્મલ પાણીનું જે ટેમ્પરેચર હોય એના 12.5 ડિગ્રી પ્લસ કરો એટલે નવસેકું પાણી ગરમ કહેવાય. એને હાથ અડાડો તો નોર્મલી ગરમ લાગે.
9 સેકવું એટલે ટેમ્પરેચર કેટલું ગણવાનું? પાણીનું ટેમ્પરેચર થર્મોમીટર મૂકો તો કેટલા સેલ્સિયસ બતાવશે? 9 સેકવું એટલે સિમ્પલ 9 સેકવું કીધું ને 12.5 ડિગ્રી અપ. નોર્મલ ટેમ્પરેચર થી 12.5 ડિગ્રી અપ એટલે 9 સેકવું ટેમ્પરેચર થયું. ટેમ્પરેચર માટે ઇંગ્લિશ પદ્ધતિમાં શું વપરાતું ખબર છે? સેલ્સિયસ નો કોઈ કહેશો કયું હતું? BTU હતું, બ્રિટિશ થર્મલ યુનિટ. BTU બ્રિટિશ થર્મલ યુનિટ. જો આ જે કંઈ ભણાવું છું એ ઓપડેટ છે, આમ તમને રૂટીન બુકમાં નહીં જોવા મળે, પણ જે કહું છું એ સમજશો એટલે એની સમજ તમને આ બુકની વસ્તુ સમજવામાં ખાસ જરૂરી બનશે. બરાબર છે? તો ટેમ્પરેચરમાં અત્યારે અસ્તિત્વમાં હોય એવા માપ કેટલા કેટલા છે? જો એક માપ BTU બ્રિટિશ થર્મલ યુનિટ, બીજું સેલ્સિયસ, ખબર છે ને? તાવ માપે તો સેલ્સિયસમાં માપે છે. 102 ડિગ્રી શેમાં માપે છે? 102 સેલ્સિયસે માણસ જીવતો રહી શકે ખરો? મરી જાય. 102 પહોંચે જ નહીં. 100 ડિગ્રીએ તો પાણી ઉકળે, વરાળ પડી જાય. શરીરનું 65% ભાગ આપણો શરીરનો પાણીનો બનેલો, 65% પાણી છે. હવે પાણી તો બળી ઉડી જાય, વજન ઘટી ગયું થારું એમ ન ગણતા હો, મરી જાય માણસ. 4% પાણી ઘટે છે એમાં મરવાની નહીં આવે છે. એટલે તમે એવું ન માનતા ખારું તો 5% ઉડાડ દે, વજન ઘટી જાય નિરા. બીજું, જેમ પાણી ઉડી જાય એમ શરીરની બીજી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થઈ જાય, માણસ જીવતો રહી શકે નહીં. લોહી પૂરું થઈ જાય, લોહીમાં પાણી છે મુખ્ય, એ ઉડી જાય, લોહી જામ થઈ ગયું, એટલે દૈહિક ક્રિયાઓ બધી બંધ થઈ જાય. તો એના માટે એકચ્યુઅલી ફેરનહીટ છે યુનિટ. કયો વપરાય છે? ફેરનહીટ. તાવ માપવામાં ફેરનહીટ વાપરી છે. એનું થર્મોમીટર ડોક્ટરનું અલગ બતાવે, આપણું લેબમાં થર્મોમીટર સેલ્સિયસમાં બતાવે. પછી કેલ્વિન પણ તાપમાનનો જ માપક્રમ છે. કેલ્વિન તમને ખબર છે? આ કેલ્વિન રાજાનો કુંવર હતો, રાજકુમાર હતો. લોર્ડ કેલ્વિન કહેવાય. લોર્ડ એટલે રાજા માટે વપરાતો શબ્દ. લોર્ડ કેલ્વિન ખરેખર રાજા હતો, રાજકુમાર હતો, જાહેર કરેલો રાજાએ કે આ મારો પ્રિન્સ એમ. રાજકુમાર 3 રાજાને 3 છોકરા હોય તો એકને રાજકુમાર પ્રિન્સ જાહેર કરે. રાજા પછી એનું ચાલે, એનો વારસદાર એવો. દશરથ રાજા હોય તો રામને પ્રિન્સ બનાવ્યા હોય તો રામ જ એનો વહીવટ કરે પછી એમ. એવું આ પ્રિન્સ હતો. પણ ભાઈને સાયન્સમાં એટલી બધી ગગની લાગી. સાયન્સ સોસાયટીનો સ્થાપક હતો. ક્યારેક આપણે એની બીજી વાતો કરીશું, કદાચ નેક્સ્ટ લેક્ચરમાં છે, પણ ત્યારે કરીશું. કેલ્વિન વિશે યાદ કરાવવાનું, ભૂલી જાવ તો ફોનથી પણ યાદ કરાવશો તો કંઈક મેં કીધું હોય તો એવી વાતો કરી દઈશ, મજા આવશે, જાણવા મળશે વૈજ્ઞાનિકો વિશે. એ રાજકુમારે સાયન્સ સોસાયટીની સ્થાપના કરી, કેલ્વિન માપક્રમ શોધ્યો, સાયન્સ જગતનો એક માઇલસ્ટોન મૂકી દીધો દુનિયા આખીમાં. બધા સાયન્ટિસ્ટો એને બહુ માની. પણ એના પપ્પા વૃદ્ધ થયા એટલે એને કીધું કે બેટા તું અહીંયા આવ, હવે તું રાજ સંભાળ, સાયન્સને મૂકી દે. આ ભાઈ કે હું રાજ નહીં સંભાળું, તો સાયન્સ સંભાળીશ, સાયન્સનો રાજા થઈશ. એના પપ્પા બહુ ગુસ્સે થયા કે જો એવું કરીશ તો રાજ બીજાને આપી દઈશ. તો કઈ વાંધો નહીં, ખુશીથી આપી દો. આપણે સાયન્સ એટલે ભણી છીએ કે 10,000 ની નોકરી મળતી હોય તો એના બદલે 50,000 વાળી મળે, લાખ વાળી મળે. એ લોકો સાયન્સ ભણે, સાયન્ટિસ્ટ ન બને. જે સાયન્ટિસ્ટ બન્યા છે, સાયન્ટિસ્ટો છે, એ 1,50,000 ને ક્યારેય એને પસંદ નથી કરી. એક વિધવા બેન, એક જ દીકરી સંતાન, પૈસાદાર ખૂબ, દીકરીને પરણાવી, જમાઈ સાવ ગરીબ, દહેજમાં કઈ નહોતું, ધ્યાન રાખો. પણ એને જોયું કે જમાઈ ખૂબ લાયક વ્યક્તિ છે, ખૂબ હોશિયાર છે, સાયન્ટિસ્ટ છે, પૈસા નથી એની પાસે. આ એના સાસુએ પોતાની તમામ વસ્તુઓ વેચી નાખી, જેટલા રોકડા રૂપિયા આવ્યા જમાઈને આપ્યા કે બેટા આનું તમે સંશોધન કરો, કંઈ નવી દવા શોધો, અને જો એ દવા મળી જાય તમને તો તમે એના કોપીરાઇટ લેશો નહીં.
તમારું ઘર ચલાવવા માટે આ બધા પૈસા પૂરતા છે, તમારી લાઈફ આરામથી નીકળી જશે. પણ એ તમે દુનિયા અને સમાજ માટે મૂકી દેવાની દવા, જેને બનાવી બજારમાં વેચવી હોય વેચી શકે, માણસોને ઓછા ભાવથી મેળવી જોઈએ. આવા મહાન હેતુથી પોતે પૈસા આપી દીધા ને પોતે ઘરડા ઘરમાં, વૃદ્ધ ઘરમાં જતા રહ્યા. એ જમાઈએ 13 વર્ષ સુધી ખૂબ મહેનત કરી, ત્યારે એક દવા મળી, એન્ટીબાયોટિક દવા, સૂક્ષ્મ જીવોને મારતી દવા શરીરની અંદર. એ દવાને નામ આપ્યું સિરામિસિન. એના સાસુના નામ અને એના જે જોયું સિરામિસિન. આ સાયન્ટિસ્ટો છે જે પૈસા માટે કામ નથી કરતા, દુનિયા સમાજ માટે કામ કરે છે. તમને બધાને ખબર છે ચાર્લ્સ કુડિયરે શોધી કાઢ્યું વલ્કેનાઇઝેશન. રબર હોય એની અંદર સલ્ફર નાખીને ગરમ કરો એટલે એ કુદરતી રબર ખૂબ મજબૂત બને, ટાયરમાં વપરાય એવું. આ શોધ્યું કોણે? ચાર્લ્સ કુડિયર. ચાર્લ્સ કુડિયર નામના વૈજ્ઞાનિક. તમને ખબર છે એની ઘરની તમામ ઘરવખરી વેચાઈ ગઈ હતી આ શોધવા. એના ઘરે એક પણ વસ્તુ વેચવા માટે બેચી નહોતી, ઘર પણ નહીં, ઝૂંપડામાં રહેવા જતો. ઘરે વેચાઈ ગયું, ઘર વખરી વેચાઈ ગઈ. 2 વાટકા રહ્યા હતા, વારાફરતી ખાઈ પી શકે, ત્યારે એને આ વસ્તુ મળી છે. પૈસાની પરવા એને નહોતી કરી. એને પૈસા માટે જ કામ કર્યું હોત તો આટલી હદ સુધી શોધ ન કરી શકે. લુઈ પાસ્ચરે હડકવાની રસી શોધી, હડકવાથી જ મરી ગયું. કારણ કે શોધ દરમિયાન રસી એના શરીરના સંપર્કમાં આવી ગઈ, હડકવા ઉપર મળી ગયું. કૂતરું નહોતું કર્યું, પણ એને હડકવા શોધ દરમિયાન જંતુઓ એના શરીરમાં જતા હતા, એટલે મરી ગયું. ખબર એ વગર સાયન્ટિસ્ટોએ જીવના બલિદાન આપ્યા છે. એક સાયન્ટિસ્ટ એની સેક્રેટરી વર્ના, એના ઉપરથી વર્નામાઇસિન દવા શોધી. જો આપણે તરત જ એમ કે એની લવર હશે નામ આપી દીધું એવું કશું નહીં સમજતા. ધ્યાન રાખજો, સાયન્ટિસ્ટ છે. તમે કોઈ નેતાઓ વિશે એલફેલ બોલતા હોય, ગમે એવું બોલતા હોય, એવું ક્યારેય સાયન્ટિસ્ટો માટે નહીં બોલતા. નેવર. સાયન્ટિસ્ટો બહુ ઊંચી ભાવનાને વરેલા છે. ઈ વર્ના સેક્રેટરીની રહીતી કામે દવા શોધવામાં 3-4 દિવસોમાં જ એને રોગ લાગી ગયો અને થોડાક સમયમાં મરી ગઈ. એ સાયન્ટિસ્ટે ત્યાર પછી ખૂબ મહેનત કરી અને દવા મળી. દવાનું નામ એની મરી ગયેલી સેક્રેટરીના નામ ઉપરથી વર્નામાઇસિન રાખ્યું. લુઈ પાસ્ચરે જીવ દઈ દીધો, હડકવાની રસી શોધી, અને તમે એના વિશે કંઈ પણ એલફેલ બોલો એ કોઈ રીતે વ્યાજબી નથી. બી કેરફુલ. કોઈ પણ સાયન્ટિસ્ટ માટે સારા શબ્દો ન નીકળી શકે તો મૌન રાખજો, શબ્દને આગળ લઈ જતા નહીં. બરાબર? હંમેશા જ્ઞાન છે ને ત્યારે જ આપણને મળી શકે જ્યારે આપણી જ્ઞાન મેળવવાની નીતિ રીતિ ભાવના શુદ્ધ હોય. શુદ્ધ અને પવિત્ર મનથી ચોપડીને ટચ કરો તો જ એ જ્ઞાન તમારામાં પ્રવેશે. ધ્યાન રાખો. અગર તમને એવું લાગે છે કે આપણું મન શુદ્ધ નથી ભણવા માટે, તો નહીં ભણો. એ જ્ઞાન કશા કામનું નહીં રહે. એટલે જે પણ નોલેજ મેળવો છો એ નોલેજ તમારું જ થશે, પણ ત્યારે કે જો તમારી ભાવના, તમારો આચાર વિચાર શુદ્ધ હશે, પવિત્ર મનથી ભણવા બેસો. ઓકે, આપણે આપણી વાતને આગળ વધારીએ. લંબાઈ માટેના યુનિટ જોયા, તાપમાન માટે જોયું, હજી કદ વજન માટે બાકી છે. વજન આજે ઇન્ડિયામાં વજન પહેલા ક્યાં મપાતું હતું, અત્યારે શેમાં મપાય છે ખબર છે? વજન શેરમાંય મપાય. બાજરો દરાવા જાય ને એટલે 10 શેર છે એમ કે 25 શેર લાવ્યા. વજન શેરમાંય મપાય છે. 1 શેર એટલે 500 ગ્રામ વજનની વાત કરતા. 2 વર્ષો પહેલા ભારતમાં વજનનો નાનો એકમ કેવો વપરાતો હતો કોઈને ખબર છે? નાનો એકમ રતિ. રતિ એટલે ચણોઠી. 3 રતિ એટલે 1 ગ્રામ થાય. 3 ચણોઠી લ્યો એટલે વજન કેટલું થાય? 1 ગ્રામ. 3 રતિનું 1 ગ્રામ. 39 રતિ લો એટલે 1 તોલું થાય. 13 ગ્રામનું તોલું હતું. 13 ગ્રામનો રૂપિયાનો સિક્કો આવતો વજનદાર. 13 ગ્રામનો કહું છું. કેટલાક ઠગ ભગતના કારણે આજે એ રૂપિયો નથી જોવા મળતો. એ રૂપિયો નિકલ અને ક્રોમનો બનેલો હતો.
પીગાડો ને તો જે નિકલ ને ક્રોમ છૂટું પડે ને એના પોણા 2 રૂપિયા મળતા હતા બજારમાં. અત્યારે તો 3 રૂપિયા થાય. પણ રૂપિયાનો સિક્કો એટલે સરકાર તો એને 1 રૂપિયામાં જ ડિસ્પેચ કરી રહી છે. આપણને તો બજારમાંથી રૂપિયામાં મળે. ઘણા ઠગ વખતોએ ઘણા સિટીની અંદર એવું જ કર્યું, મંદિરોમાં જઈને કોન્ટેક્ટ કરી લીધા કે આવા રૂપિયા મળે એ રાખો, અમને આપો, 1000 ના 1100 રૂપિયા આપશો, અને એમને 1750 મેળવ્યું. પણ એને કારણે દેશને નાની કરન્સીની ખેંચ પડી ગઈ. તમને કહો વચન ઉગાડ્યો હોય તો છૂટા મળે જ નહીં. તમે મેડિકલે જાઓ ને 50 પૈસા બચતા હોય તો કંઈક હાજમોલા મોલી ચોકલેટ આપો. 50 પૈસા હોય ને છૂટા ના હોય. બસમાં 10 નોન કાઢો છૂટા ન હોય. છૂટાનો પ્રોબ્લેમ આના કારણે જ થયો. તો રતી પછી 13 ગ્રામનું તોલું. અત્યારે કેટલા ગ્રામનું તોલું છે? 10 ગ્રામ. પણ તોલું એટલે વજનનો એકમ થઈ ગયો ને, બરાબર. પછી કિલોગ્રામ તો છે જ, એટલે શેર કિલોગ્રામ તોલું અને પાઉન્ડ 1 પાઉન્ડ એટલે મેં તમને હમણાં કીધું હતું 559 ગ્રામ છે વજન થાય. 550 ગ્રામ આજુબાજુ એટલે પાઉન્ડ વજનનો એકમ છે. તો આ બધા વજનના એકમો છે. સંખ્યાના એકમો. સંખ્યા 1 ડઝન કેળા એટલે કેટલા કેળા? 12 સંખ્યાનો એકમ થયો. ટાઇલ્સ લેવા જાઓ એટલે ગ્રોસમાં બોલે. ખબર છે? 1 ગ્રોસ એટલે 144 નંગ. કારણ કે પેલા ટાઇલ્સ આવતી ની 10 ઇંચ બાય 10 ઇંચની બનતી. 144 નંગ લ્યો ને ટાઇલ્સના, 10 ઇંચ બાય 10 ઇંચના 144 નંગને જોડો ને એટલે 100 સ્ક્વેર ફૂટનું કામ થાય. 100 ફૂટ થાય. ટાઇલ્સ 100 ફૂટ ચોયડી કહેવાય. 144 નંગ 10 ઇંચની ટાઇલ્સ આવતી, સિમેન્ટની બને. આ સિરામિક્સમાં તો અલગ અલગ ડાય જેવડી છા હોય એવડી છાપું નાખે. એમાં ત્યાં મોટી બને છે ટાઇલ્સો, નાની મોટી બધી જેવી ડાય હોય એવડી છપાઈ જાય સીધી. આવી 4 લાદીને જોડો એવડી, સિંગલ લાદી 2 ફૂટની 4 ને જોડો એવડી એ બને. એમાં કોઈ ફિક્સ ધારાધોરણો રહ્યા નથી. પણ સિમેન્ટની ટાઇલ્સ આવતી ત્યાં સુધી 10 ની આવતી, પછી ફૂટિયા ચાલુ થયા એટલે ફૂટ બાય ફૂટની ટાઇલ્સ. પણ ગ્રોસ ડઝન કોડી, 1 કોડી એટલે 20 નંગ, બરાબર. વજન માટે મણ વપરાય. 1 મણ ક્વિન્ટલ વાપરી 1000 કિલોની ક્વિન્ટલ થાય. ભાર વજન વપરાય. ખાલા કેટલા થયા? તો કે 2 ભાર. ભાર પણ વજનનો એકમ છે. 1 ભાર એટલે કેટલા થશે? 1 ભાર એટલે 20 મણ થાય ને, એ રીતે. એટલે યુનિટ એટલા બધા છે ને કે આ બધા યુનિટ શીખવામાં એવરેજ માણસનો કેટલો સમય જાય છે ખબર છે? 6 મહિના. જિંદગીના 6 મહિના આ વિવિધ એકમોને સમજવામાં માણસ ગાળે છે લાઈફના. એટલે ફ્રેન્ચ વાળાએ વિચાર્યું કે આટલો બધો સમય જાય સારું નહીં, યુનિટની રચનાને એવી સરળ બનાવી દે. બધાના યુનિટ એટલે એકમો, વજનના, કદના, તાપમાનના દરેકના એક ફિક્સ એકમો કરી નાખીએ એટલે માણસને સમજતા ને સમજાવતા થોડાક દિવસો જ જોઈએ, 2-4 દિવસો. આ 6 મહિના વયા જાય સારું નહીં. હજુ થોડીક એકમો વિશે વાત કરવી છે. અત્યારે આપણે વાત પૂરી કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. જય હિન્દ.